સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મિત્રો. રવિવારના રોજ લેવામાં આવેલ બીઆરસી અને સીઆરસીની જે પરીક્ષા હોય છે, જે પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટ અને સીઆરસી કોઓર્ડિનેટની જે પરીક્ષા લેવામાં આવનાર હતી, તો એનું આજે આપણે આ પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આ જે પેપર સોલ્યુશન છે એ આપણને દરેક પરીક્ષામાં ઉપયોગી થાય એવું છે. ભલે એ ટેટની પરીક્ષા હોય કે ટાટની પરીક્ષા હોય, તેમજ અન્ય જીપીએસસીની પરીક્ષા પણ હોય, તો એના માટે પણ આપણને ઉપયોગી થાય એવું આ પેપર સોલ્યુશન છે, એટલે કે આ પેપર છે. તો એનું સોલ્યુશન આપણે જોવાના છે. તો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો. તો પ્રશ્ન 1 જે છે, શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં યોજાયેલી પ્રથમ સત્રાંત કસોટી માટે SAT 7 શું સાચું છે? તો એ જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે એ કોના દ્વારા લેવામાં આવે છે, કોણ લે છે? તો એમાં જે જવાબ છે એ આપણે કોણ લે છે તે અલગ અલગ જિલ્લાઓ પોતપોતાના જિલ્લાની પરીક્ષા લેતા હોય છે, પરંતુ એ જે પ્રશ્ન બેંક છે કોણ તૈયાર કરી આપે છે? તો એ રાજ્ય સરકાર તૈયાર કરી આપે છે. એટલે કે અહીંયા સાચો જવાબ શું આપશે? રાજ્ય તરફથી આપવામાં આવેલી ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાનની પ્રશ્ન બેંક પરથી જિલ્લાએ પ્રશ્નપત્રો તૈયાર કર્યા. એટલે કે જે બ્લુ પ્રિન્ટ હોય છે એ કોણ તૈયાર કરી આપે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન 2 છે, ચોથા ધોરણના પ્રથમ ભાષા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં દરેક એકમ કઈ પ્રવૃત્તિથી શરૂ થાય છે? તો કઈ પ્રવૃત્તિથી શરૂ થાય છે? ગીતડુંથી શરૂ થાય છે. નિપુણ ભારત અંતર્ગત ભાષાની બાબતો કયા ધ્યેયમાં સમાવેશ છે? તો કયા ધ્યેયમાં સમાવેશ છે? વાંચન અર્થગ્રહણમાં. શૈક્ષણિક મૂલ્યાંકન પીસાનું આખું નામ શું છે? તો પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ, એ એનું સાચું નામ છે. NCF SE 2023 મુજબ નીચેની 4 બાબતો તૈયાર કરવા માટે પહેલાથી છેલ્લા ક્રમમાં કઈ ગોઠવણી સાચી ગણાય છે? તો કઈ ગોઠવણી સાચી ગણાય છે? 3, 4, 1, 2. એટલે કે પહેલા શું આવશે? અધ્યયન નિષ્પત્તિઓ, અધ્યયન અધ્યાપન સામગ્રી, ત્યાર પછી શિક્ષણ નીતિ 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત 10+2 કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા આંગણવાડી કાર્યકર્તાઓને ECC નો કેટલા માસનો સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવે છે? તો કેટલા માસનો કરવામાં આવે છે? 6 માસનો કરવામાં આવે છે. સમગ્ર શિક્ષાની ગાઈડલાઈન મુજબ જે શાળાની વિદ્યાર્થી સંખ્યા 990 હોય તે શાળાને કેટલી સંયુક્ત શાળા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? કેટલી ફાળવવામાં આવે છે? તો 75,000 જેટલી ફાળવવામાં આવે છે. RTE એક્ટની કઈ કલમની જોગવાઈ અન્વયે ખાસ તાલીમની વ્યવસ્થા કરવામાં આવે છે? તો કઈ કલમની અંતર્ગત? તો એક્ટની 4 કલમની અંતર્ગત તાલીમની વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવે છે. જ્ઞાનકોશ, ઇન્ટરકનેક્ટિવિટી, GIS, મેપિંગ વગેરે સમગ્ર શિક્ષાની કઈ શાખાને લાગુ પડે છે? તો કઈ શાખાને લાગુ પડે છે? MIS શાખાને લાગુ પડે છે. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ કયા વય જૂથના બાળકો માટે છે? તો કયા વય જૂથના બાળકો માટે છે? 9 થી 14 વર્ષના વય જૂથના બાળકો માટે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત સંદર્ભે ગુજરાતનું જોડાણ કયા રાજ્ય સાથે છે? તો કયા રાજ્ય સાથે છે? છત્તીસગઢ રાજ્ય સાથે છે. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી શાળાઓએ PM-શ્રી શાળાઓ તરીકે વિકસાવવા પસંદ કરવામાં આવેલ છે? તો કેટલી શાળાઓને? 274 શાળાઓને પસંદ કરવામાં આવેલ છે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રકલ્પની અમલીકરણ કરનાર સંસ્થા કઈ છે? તો કઈ સંસ્થા છે? સમગ્ર શિક્ષા. આગળનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પસંદ થયેલ વિદ્યાર્થીને સ્વનિર્ભર શાળામાં ધોરણ 11-12 નો અભ્યાસ કરવા કેટલી રકમ મળવાપાત્ર થશે? તો કેટલી રકમ મળવાપાત્ર થશે? 25,000. વર્ષ 2023-24 ના નવેમ્બર માસથી રાજ્યમાં કુલ કેટલી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થયેલ છે? તો કેટલી? 10 રક્ષા
ભારતી સ્કૂલ શરૂ થયેલ છે? સંસ્કૃત ભાષા સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને તત્વચિંતનના સંવર્ધન હેતુ કઈ યોજના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે? તો અહીં સંસ્કૃત શક્તિ ગુરુકુલ શરૂ કરવામાં આવેલ છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયા ધોરણથી કોડિંગ શીખવા માટે જણાવેલ છે? તો કયા ધોરણથી? ધોરણ 6 થી શીખવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના RTE એક્ટ 2009 હેઠળનો ઠરાવ તારીખ 18/2/2012 માં શાળા વિકાસ યોજના તૈયાર કરવા નાણાકીય વર્ષ પૂરું થવાના ઓછામાં ઓછા કેટલા મહિના પૂર્વ તૈયાર કરવાની રહે છે? તો કેટલા મહિના પૂર્વ? 3 મહિના પૂર્વ. આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો કયા વર્ષ સુધી પ્રાપ્ત કરી લેવાના રહેશે? તો કયા સુધી? 2030 સુધી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2022 પ્રમાણે બાળકો કયા વય જૂથમાં અત્યંત ઝડપથી વિવિધ ભાષાઓ શીખી લે છે? તો કયા છે? 8 થી 12 વર્ષ સુધીના જે બાળકો હોય છે એ વિવિધ ભાષાઓ ઝડપથી શીખી લે છે. નીચે પૈકી કઈ અદાલત નજીરી અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ તરીકેનો ફરજો બજાવે છે? તો કઈ? એમાં આવશે વડી અદાલત. આગળનો પ્રશ્ન છે ઈસવીસન 2024 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? તો કેટલા વર્ષ? તો 2024 વર્ષ. શિવમ પ્રાચીન ભારતની એક વિદ્યાપીઠની મુલાકાતે જાય છે. ત્યાં તેણે દિવાલ પર લખાણ વાંચ્યું કે પાણીની ચાણક્ય જીવક વગેરે આ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા છો. શિવમ કઈ વિદ્યાપીઠની મુલાકાતે ગયો હશે? તો તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાતે ગયો હશે. આગળનો પ્રશ્ન છે પૃથ્વી સંદર્ભ નીચે પૈકી કઈ બાબત સુસંગત નથી? તો કઈ બાબત સુસંગત નથી? તો અહીંયા સાચો જવાબ આવશે 2 અને 3. પૃથ્વી પોતાની ધરી 23.5 નો ખૂણો બનાવી ફરે છે અને વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર નિશ્ચિત હોય છે. કિશન ભૂગોળ વિશેનો એક ગ્રંથ વાંચી રહ્યો છે. તેમાં તેને ભારતના બંદરો વિશેની માહિતી મળી છે. તો તે કયા લેખકનું પુસ્તક વાંચી રહ્યો હશે? તો કયા? ટોલોમીનું પુસ્તક વાંચી રહ્યો હશે. MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? એટલે આપણે જ્યારે MS વર્ડ ચાલુ કરીએ છીએ ત્યારે એનું નામ શું હોય છે? તો ડોક્યુમેન્ટ. એટલે કે અહીંયા આવશે ડોક્યુમેન્ટ 1. MS વર્ડમાં સિલેક્ટ મોડને ડિસેબલ કરવા માટે કીબોર્ડની કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? એન્ડ કીનો ઉપયોગ કરવામાં આવે છે. MS વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને શું કહેવામાં આવે છે? એડિટિંગ કહેવામાં આવે છે. MS વર્ડમાં 8મી હરોળ અને બીજા સ્તંભનો સેલ એડ્રેસ શું હશે? તો શું હશે? C8. 8મી હરોળ એટલે કે ABC ઊભી લાઈન અને 8મી લાઈન 8મી હરોળ અને ત્રીજો સ્તંભ એટલે કે C સ્તંભ છે અને 8મી લાઈન હરોળ છે. ત્યાર પછી છે MS પાવરપોઈન્ટ માં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તો F5. HTTP નું પૂરું નામ શું છે? તો એનું શું પૂરું નામ છે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. નીચેનામાંથી કયો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો સાચો જવાબ છે WAN. કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રહ કયો છે? તો કયો છે? હાર્ડ ડિસ્ક. નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? તો કયો દર્શાવે છે? ટેરાબાઇટ. ટેરાબાઇટ એ ટેરાબાઇટ કરતા મોટું છે. કોઈ પણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? તો ક્યાં જોવા મળે છે? ટાસ્ક બારમાં જોવા મળે છે. ભારત સરકાર દ્વારા થયેલ સુધારા બાદ હવે નિપુણ ભારતમાં મુખ્ય ઉદ્દેશ કોને લાગુ પડે છે? તો કોને લાગુ પડે છે? પૂર્વ પ્રાથમિક થી ધોરણ 5 સુધી.
વિદ્યાર્થીઓમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ચિંતન ખીલવવા માટે જીસીઈઆરટી દ્વારા કયા કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો રચવામાં આવે છે? તો કયા કાર્યક્રમ અંતર્ગત એક કદમ આગળ કાર્યક્રમ અંતર્ગત પ્રશ્નો રચવામાં આવે છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રી વોકેશનલ એજ્યુકેશન કયા ધોરણો માટે સૂચવાયું છે? તો કયા ધોરણ માટે? 6 થી 8, એટલે કે આજે બેગલેસ છે એની વાત કરવામાં આવે છે. 10 દિવસ દફતર વિના શાળામાં જવું, એટલે કે પ્રી વોકેશનલ એજ્યુકેશન. ત્યાર પછી છે ધોરણ 6 એક સપ્તાહમાં સર્વાંગી વિકાસ શિક્ષણ માટે કેટલા તાસ હોય છે? તો કેટલા તાસ હોય છે? 7 તાસ હોય છે. એક વર્ગના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ દર્શાવતા વિવિધ આંકડાઓમાં એવું જોવા મળ્યું કે મધ્યક 48 છે. આ બાબત પરથી શું કહી શકાય? વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ સિદ્ધિ 48 છે. અલંકાર ઓળખાવો. ટેબલ જેવું અને ખુરશી જેવી. તો આ અલંકાર કયો છે? અનન્વય અલંકાર છે. અરવિંદ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો કયો નથી? અંભોદ જે છે એ અરવિંદ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. સંચાર થવો, ખાલી જગ્યામાં યોગ્ય અર્થ મૂકો, એટલે એનો જવાબ શું આવશે? અવાજ થવો. આગળનો પ્રશ્ન છે ખમ કહેતા પાપણ, ખાલી જગ્યા, યોગ્ય વિકલ્પ પસંદ કરી પંક્તિ પૂર્ણ કરો. તો અહીંયા શું આવશે? ખમ કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. દ્રષ્ટિ પારની સૃષ્ટિ, આ કૃતિના સર્જક જણાવો. એટલે આ કૃતિના સર્જક કોણ છે? તો જયંત નારલીકર આ કૃતિના સર્જક છે. वचन परिवर्तन की दृष्टि से सही जोड़ कौन सी है? तो कई से खिड़की और खिड़कियां. लिंग परिवर्तन की दृष्टि से कौन सी जोड़ सही है? कौन सी जोड़ सही है? ठाकुर और ठाकुराइन जोड़ी सही है. हक्का बक्का रह जाना, मुहावरे का अर्थ क्या होता है? तो आज ये प्रश्न जे छे ए આપણને ટાટની પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો હતો. तो हक्का बक्का रह जाना एनो अर्थ થાય છે चकित हो जाना, मुहावरे का अर्थ होता है. राम के साथ लक्ष्मण भी वन में गए. इस वाक्य में रेखांकित पद व्याकरण की दृष्टि से क्या है? तो क्या है? अव्यय है. क्या है? अव्यय. सूक्ष्म गृहम खाली जग्या दूरदर्शनम पश्यति, એટલે કે અહીં સાચો જવાબ આવશે ગત્વા. સુષ્મા ઘરે જઈને પછી દૂરદર્શન જો છે. 4:45 વાગ્યાને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? 4:45 એટલે કે 4:45 નો જે સમય થયો છે એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે? તો શું કહેવામાં આવે? પાદોન પંચવાદનમ. ત્વગ વસ્ત્રધારી, યોગ્ય વિકલ્પથી ખાલી જગ્યા પૂરો. ત્વગ નો અર્થ શું થાય? તો અહીંયા સાચો જવાબ આવશે શાલના વસ્ત્ર ધારણ કરનાર. પ્લીઝ રાઇટ ખાલી જગ્યા યુ હેવ રીડ. તો અહીં સાચો જવાબ આવશે વોટ. આગળનો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ wrong pair for objective. તો ગલત જોડ. તો અહીં શું આવશે? પૂરન ફૂલ. મિસ્ટર એન એમ મિસ એમ ઇઝ અનહેપી, ખાલી જગ્યા है સિકનેક્સ. તો અહીંયા સાચો જવાબ આવશે ડુઈ ટુ. 0.68 એ કઈ બે સંખ્યાઓની વચ્ચે છે? પોઈન્ટ છે આગળ જુઓ, પોઈન્ટ મૂકવામાં આવ્યું છે તો કઈ બે વચ્ચે આવશે? 0 અને 1 ની વચ્ચે. પ્રથમ 5 એકી સંખ્યાઓની સરાસરી શું થાય? પ્રથમ 5 એકી એટલે કે 1 3 5 7 એ જે 9 એ બધી કઈ સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ છે. જો એની સરાસરી કરશું તો કયો જવાબ આવશે? 5 જવાબ આવશે. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. તો એ અહીંયા સાચો જવાબ આવશે સી. આગળનો પ્રશ્ન છે 16x²
40xy પ્લસ 25y નો વર્ગ ના અવયવો પાડો. તો અહીંયા સાચો જવાબ આવશે કૌંસમાં 4x માઇનસ 5y કૌંસ પૂરો નો વર્ગ. નીચે આપેલ ઉદાહરણોમાં કયું ઉદાહરણ અધ્યાપન સૂત્ર દર્શાવતું નથી? કયું સૂત્ર દર્શાવતું નથી? સમસ્યા ઉકેલ એ અધ્યાપન સૂત્ર નથી. ભારતના કયા તેજસ્વી ગણિતશાસ્ત્રીએ જર્નલ ઓફ લંડન મેથેમેટિક્સ સોસાયટીમાં હાઈલી કોમ્પોઝિટ નેવાસ વિષયનું પેપર પ્રસિદ્ધ કર્યું? તો કોણ હતા? વિક્રમ સારાભાઈ જે હતા એ તો સાયન્ટિસ્ટ હતા, અબ્દુલ કલામ પણ સાયન્ટિસ્ટ હતા. તો અહીંયા શું આવશે? શ્રીનિવાસ રામાનુજ. પદ્ય શિક્ષણ માટે કઈ પદ્ધતિને વધારે યોગ્ય ગણી શકાય? પદ્ય શિક્ષણ માટે કઈ પદ્ધતિ વધારે યોગ્ય છે? તો રસાસ્વાદન પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે, વધારે યોગ્ય છે. નોબેલ સાહિત્ય પુરસ્કાર 2023 વિજેતા કોણ હતા? તો એમાં સાચો જવાબ આવશે જોન ઓબાવ ફોસે, જેમને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. શ્રીમદ ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે? કેટલા અધ્યાય છે? 18 અધ્યાય છે. ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે? તો પૂર્ણિમાબેન પકવાસાને જ્ઞાનના દીદી તરીકે ઓળખવામાં આવે છે. ભારતની આદર્શ પ્રમાણભૂત સમયરેખા કઈ છે? તો કઈ છે? 82.5 પૂર્વ રેખાંશ. નીચેના પૈકી ગુજરાત રાજ્યમાંથી જ ઉદ્ભવ પામતી અને ગુજરાત રાજ્યમાં જ વહેતી સૌથી મોટી નદી કઈ છે? ગુજરાત રાજ્યમાં જ ઉદ્ભવ પામે છે અને ગુજરાત રાજ્યમાં જ વહે છે. તો એ નદી કઈ છે? ભાદર નદી છે. કઈ નદી છે? ભાદર. અટલ ઇનોવેશન મિશન એ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા કયા દેશ સાથે કરાર કર્યા? કયા દેશ સાથે? ઓસ્ટ્રેલિયા દેશ સાથે કરાર કર્યા છે. ઈસરોએ તારીખ 2 સપ્ટેમ્બર 2023 ના રોજ કયું મિશન લોન્ચ કર્યું હતું? તો કયું મિશન લોન્ચ કર્યું હતું? આદિત્ય L1. માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે? કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા. એક સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 ની વિદ્યાર્થી સંખ્યા 285 છે. તો તે શાળાને સંગીતના સાધનોની ખરીદી કરવા માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટ મળશે? તો 6500 રૂપિયા જેટલી ગ્રાન્ટ મળશે. પ્રાઇમરીમાંથી અપર પ્રાઇમરીમાં જતા વિદ્યાર્થીઓના પ્રવેશીકરણની ટકાવારી કયા નામે ઓળખવામાં આવે છે? તો ટ્રાન્ઝિશન રેટ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું સમગ્ર શિક્ષાનું ક્ષેત્ર નથી? કયું ક્ષેત્ર નથી? વૃદ્ધિ અને વિકાસ એ સમગ્ર શિક્ષાનું કેન્દ્ર નથી અથવા ક્ષેત્ર નથી. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ CSR પ્રવૃત્તિ તરીકે સમાવેશ થાય છે? તો કઈ? શાળા સિદ્ધિને CSR પ્રવૃત્તિ તરીકે સમાવેશ થાય છે. સમગ્ર શિક્ષા અંતર્ગત કયા પ્રકારની શાળાઓનો સમાવેશ કરવામાં આવે છે? તો કયા પ્રકારની? પૂર્વ પ્રાથમિક થી ઉચ્ચ માધ્યમિક શાળાઓનો સમગ્ર શિક્ષા અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. SDG 4.1 અંતર્ગત તમામ બાળકોને અધ્યયન નિષ્પત્તિઓ સુસંગત અને અસરકારક નિઃશુલ્ક સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂર્ણ કરે તેવી ખાતરી કયા વર્ષ સુધીમાં કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો અહીંયા સાચો જવાબ આવશે 2030. આગળનો પ્રશ્ન છે વ્યવસાય લક્ષી શિક્ષણ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં કુલ કેટલા ટ્રેડ ચાલી રહ્યા છે? તો કેટલા ટ્રેડ ચાલી રહ્યા છે? 13 ટ્રેડ ચાલી રહ્યા છે. લાઇટ હાઉસ એપ્લિકેશનનો હેતુ શું છે? તો લાઇટ હાઉસ એપ્લિકેશનનો હેતુ છે વોકેશનલ એજ્યુકેશનનું મોનિટરિંગ કરવું. CRC કોઓર્ડિનેટર શાળામાં SMDC ની રચના કરવામાં મદદરૂપ થાય છે. SMDC માં કેટલા સભ્યોની નિમણૂક કરવા તે આચાર્યોને જણાવશો.
કેટલા આવશે 15 SMDC માં. SMDC એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાગુ પડે છે અને જે આપણે 1 થી 5 માં શું લાગુ પડે છે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલીકરણ અધિકારી કોણ છે? તો કોણ છે? નિયામક શ્રી અને શાળાઓ. નીચેના ઉદાહરણોમાંથી કયું ઉદાહરણ હકારાત્મક શાબ્દિક સુધારક નું નથી? કયું નથી? તમને તો કાંઈ આવડતું જ નથી. એ હકારાત્મક અને શાબ્દિક સુધારક નથી. 3, 0, 6, 7 આ 4 અંકોનો ઉપયોગ કરી 4 અંકની બનતી મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકની બનતી નાનામાં નાની સંખ્યા બાદ કરતા પરિણામ શું મળે છે? તો શું આવશે? 4563. મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બાદ કરવાની છે. 4 અંકની બનવી જોઈએ. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનશે કઈ બનશે? 7630. અને નાનામાં નાની સંખ્યા કઈ બનશે? 3067. બરાબર છે. આગળનો પ્રશ્ન છે 23 નો વર્ગ અને 2, 3 નો અને એના પર પણ 2 નો વર્ગ ની કિંમત અનુક્રમે જણાવો. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા જે ઓપ્શન આપ્યા છે એ કોઈને લાગુ પડતા નથી, એટલે કે લગભગ આ પ્રશ્ન રદ થઈ શકે એવો છે. સાયકલના પૈડામાં 48 આરા છે તો 2 ક્રમિક આરા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો કેટલા હશે? 7/1/2 જેટલો હશે. એક ચોરસની બાજુનું માપ 10 સેમી છે. જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી શકાય? કેટલી ગણી શકાય? 2 ગણી. નીચે દર્શાવેલ ઉદાહરણોમાંથી કયું ઉદાહરણ આવર્ત ગતિનું નથી? તો કયું નથી? સિતારના તારની ગતિ. પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહેવામાં આવે છે? પાતળા જે તાર છે એને ફિલામેન્ટ કહેવામાં આવે છે. ગજ્યો ચુંબક હંમેશા કઈ દિશા તરફ નિર્દેશ કરે છે? તો કઈ દિશા તરફ? ઉત્તર દક્ષિણ તરફ નિર્દેશ કરે છે. નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેમ નથી? ઉલટાવી શકાય તેમ નથી. જેમ કે ઠંડા દૂધમાંથી ગરમ દૂધ. તો ઠંડુ દૂધ હોય તો એને આપણે ગરમ કરી શકીએ અને ગરમ દૂધને આપણે ઠંડુ કરી શકીએ. તો અહીંયા શું નથી? અનાજમાંથી બનાવેલ લોટ. બરાબર છે. અનાજમાંથી આપણે લોટ બનાવી શકીએ છીએ પણ લોટમાંથી આપણે અનાજ બનાવી શકતા નથી. ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે? સડવું કહેવામાં આવે છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન નીચેના પૈકીના કયા તાપમાનથી ઉપર જતું નથી? તો કેટલા? 42 સેલ્સિયસથી ઉપર જતું નથી. જ્યારે આપણને કીડી કરડે ત્યારે તે આપણી ચામડીમાં કયું એસિડિક દ્રવ્ય દાખલ કરે છે? તો કયું? ફોર્મેટ એસિડ દાખલ કરે છે. જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને શું કહે છે? તો એને શું કહે છે? ભૂલહેર કહે છે. બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ છે. વંદામાં હવા શેના દ્વારા શરીરની અંદર પ્રવેશે છે? તો શાના દ્વારા પ્રવેશે છે? શ્વસન શિગ્ર દ્વારા પ્રવેશે છે. ઐતિહાસિક ઘટના અને તેના સ્થળની યોગ્ય જોડ બનાવો. તો કઈ જોડ સાચી છે? એ નંબરની જોડ સાચી છે. એટલે કે આદિવાસી આંદોલન, માનગઢ, ત્યાર પછી છે ઇન્ડિયા ગેટ લંડન, ઇન્ડિયા હાઉસ લંડન, પૂર્ણ સ્વરાજનો ઠરાવ લાહોર અને હિંદ છોડો ઠરાવ મુંબઈ. કયું વિધાન ખોટું છે? તો વિધાન ખોટું કયું છે તે જોવાનું છે. તો 2 અને 4 એટલે કે ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય મૌર્ય કાળને ગણાવી શકાય અને
શાહજહાંએ ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો આ બરાબર નથી. આગળનો પ્રશ્ન છે, નીચેની નદીઓને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવવાની છે. તો એમાં કઈ ગોઠવતા? ઝેલમ નદી ઉપર આવશે, યમુના નદી ત્યાર પછી ચંબલ અને ત્યાર પછી કાવેરી નદી આવશે. ધોરણ 5 પર્યાવરણમાં કઈ સંજ્ઞા અને ચિહ્ન નથી? કઈ સંજ્ઞા અને ચિહ્ન નથી? તો અહીંયા કયું નથી? જાતે કરો એવું કોઈ સંજ્ઞા અને ચિહ્ન આપવામાં આવ્યું નથી. ધોરણ 5 પર્યાવરણનો અભ્યાસક્રમ કેટલા વિષય વસ્તુનો બનેલો છે? કેટલા વિષય વસ્તુનો બનેલો છે? 5 વિષય વસ્તુનો બનેલો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ શિક્ષણને લગતા અનેક ઉપયોગી વિડીયો અને પેપર સોલ્યુશન તેમજ આપણને પરીક્ષા માટેની તૈયારી થાય એવા અન્ય ઉપયોગી વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અન્ય લોકોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી વધારેમાં વધારે લોકોને લાભ થાય. આવજો. ધન્યવાદ. થેન્ક યુ.